રહ્યા છો વડોદરા લાઈવ 24/7। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર શહેરમાં ઓપરેશન સિંદૂર પર શાળામાં ભજવેલા નાટકનો વિવાદ ઘેરો બન્યો। ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં દર તારીખ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવેલા નાટકને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ મુદ્દે મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આચાર્યને સસ્પેન્ડ કરવા સાથોસાથ અન્ય જવાબદારો સામે પણ કડક પગલાં લેવાની માંગ કરી છે। શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર 5051માં આવેલી છે। આ શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત છે। ગત તારીખ 15 ઓગસ્ટના રોજ આ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમ શાળાના જ ભૂલકાઓએ તાજેતરમાં પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા સંદર્ભે ઓપરેશન સિંદૂર નાટક રજૂ કર્યું હતું। શાળાના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ આ નાટક તૈયાર કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક રહીશો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં નાટક ભૂલકાઓએ ભજવ્યું હતું। જેમાં આતંકવાદીનો રોલ ભજવનાર ભૂલકાઓને મુસ્લિમ મહિલાઓ બુરખો ધારણ કરે છે એવા ગેટઅપમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને આતંકવાદીઓની જાણી જોઈને મુસ્લિમ સમાજના ચિતર્યા હતા। આ નાટકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો હતો। આ બાબતને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો। મુસ્લિમ સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકગણ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાય રીતેના નાટકના પાત્રોને જાહેર જનતા સમક્ષ રજૂ કર્યા હતા। ધીમે ધીમે આ વાત મુસ્લિમ સમાજમાં પ્રસરતા વિવાદ વધુ ઘેરો બન્યો હતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે કુંભારવાડા વિસ્તારમાં આવેલ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવે। આ ઉપરાંત જે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ નાટક તૈયાર કરવામાં આવ્યું હતું તેવાના વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવે। જો સરકાર તંત્ર પગલાં નહીં લે તો ના છૂટકે મુસ્લિમ સમાજને પગલાં લેવાની ફરજ પડશે એવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારતા ભારે ચકચાર મચી જવા પામી છે।